રાજકોટમાં સસ્પેન્ડ નગરસેવકના પતિનું વધુ એક કૌભાંડ સામે આવ્યું. દેવુબેન જાદવના પતિ મનસુખ જાદવનું વધુ એક કૌભાંડ સામે આવ્યું છે. તો મંદિરની જગ્યામાં 5 દુકાનો બનાવીને ભાડે આપી હતી. તો મહત્વના સમાચાર કહી શકાય, દુકાનો બનાવીને ભાડે આપી કાર્યાલય પણ બનાવી નાખ્યું હતું. તો બીજી તરફ રાધેકૃષ્ણા ડેરી અને 2 દુકાન બાલાજી વાસણને ભાડે આપી હતી. તો એક દુકાનમાં કાર્યાલય બનાવી દીધું હતું. સમાચાર સામે આવી રહ્યા છે મહત્વપૂર્ણ. રાજકોટમાં સસ્પેન્ડ નગરસેવકના પતિનું વધુ એક કૌભાંડ સામે આવ્યું, જેમાં દેવુબેન જાદવના પતિ મનસુખ જાદવનું વધુ એક કૌભાંડ. સમગ્ર મામલે હાલ કાર્યવાહી હાથ ધરાઈ છે. તો મંદિરની જગ્યામાં 5 દુકાનો બનાવી અને તેને ભાડે પણ આપી હતી. તો દુકાનો બનાવી ભાડે આપી કાર્યાલય પણ બનાવી નાખ્યું હતું. સાથે જ રાધેકૃષ્ણા ડેરી અને 2 દુકાન બાલાજી વાસણને ભાડે આપી હતી. તો એક દુકાનમાં કાર્યાલય બનાવ્યું હતું. સમગ્ર મામલે હાલ તંત્ર દ્વારા કાર્યવાહી પણ કરવામાં આવી છે. તો એક બાદ એક ખુલાસા થઈ રહ્યા છે. રાજકોટમાં સસ્પેન્ડ નગરસેવકના પતિનું વધુ એક કૌભાંડ સામે આવ્યું છે. તો દેવુબેન જાદવના પતિ મનસુખ જાદવનું વધુ એક કૌભાંડ. સમગ્ર મામલે હાલ તપાસ શરૂ કરવામાં આવી છે. એક બાદ એક અનેક ખુલાસા થાય તેવી શક્યતાઓ કરવામાં આવી. તો દુકાનો બનાવીને તેને ભાડે આપી હતી. તો રાધેકૃષ્ણા ડેરી અને 2 દુકાન બાલાજી વાસણને ભાડે આપી હતી. વધુ વિગતો સાથે સંવાદદાતા ધ્રુવ કુંડેલ આપણી સાથે લાઈવ જોડાઈ ગયા છે. જી, આ રાજકોટમાં જે સસ્પેન્ડ નગરસેવકના પતિનું વધુ એક આ કૌભાંડ સામે આવ્યું, શું માહિતી? ચોક્કસથી વાત કરીએ તો ભાજપના સસ્પેન્ડેડ જે નગરસેવકો છે તેમના પતિનું વધુ એક જે મોટું કારસ્તાન છે તે સામે આવ્યું છે. સીધા જ આપણે દ્રશ્ય દેખાડવા માંગીશ શિવમ પાર્કના દ્રશ્યો કે જે સાર્વજનિક પ્લોટ ની જગ્યાએ આ દુકાન છે તે ઊભી કરવામાં આવી અને ત્યાંથી આર્થિક લાભ છે તે લેવામાં આવ્યો. સ્પષ્ટપણે આ જે 5 દુકાન આપ જોઈ રહ્યા છો, આ 5 દુકાનમાંથી આ મનસુખ જાદવે આર્થિક લાભ લીધો અને લાંબા સમયથી આર્થિક લાભ છે તે મનસુખ જાદવ લઈ રહ્યા હતા. અને ચોક્કસથી આને લઈને ક્યાંક આ સ્થાનિક લોકો સવાલ કરી રહ્યા છે, કારણ કે લાંબા સમયથી ક્યાંક લોકોની માંગ હતી કે તેના સામે કોઈ કાર્યવાહી થાય, પણ છતાંય કોઈ પણ પ્રકારની કાર્યવાહી છે તે પક્ષ તરફથી થઈ નહોતી. પણ હાલ જ્યારે પક્ષ તરફથી 6 વર્ષ માટે આ બંને કોર્પોરેટરને જ્યારે સસ્પેન્ડ કરવામાં આવ્યા છે, ત્યારે એક બાદ એક આ જે કૌભાંડો છે તે ખુલી રહ્યા છે. ખાસ તો આ કૌભાંડમાં અનેક રાજકોટ મહાનગરપાલિકાના જે કર્મચારીઓ છે, એટલે કે જે સરકારી બાબુઓ છે તે ક્યાંક સંમેલિત છે. આવી પણ એક જે ચર્ચા છે તે અત્યારે વિસ્તારમાં થઈ રહી છે. ત્યારે આ વિસ્તારની વાત કરવામાં આવે તો આ શિવમ પાર્ક વિસ્તાર છે અને આ શિવમ પાર્કનું જે સાર્વજનિક પ્લોટ છે ત્યાં આ પ્રકારની જે આર્થિક લાભ લેવા માટે કૌભાંડ છે તે આચરવામાં આવ્યું છે. આપને દ્રશ્ય દેખાડવા માંગીશ. ખૂબ જ ગંભીર કહેવાય કે આ જે સાર્વજનિક પ્લોટમાંથી ક્યાંક આર્થિક લાભ મેળવવા માટે જે મનસુખ જાદવે કૌભાંડ છે તે કર્યું હતું. આપને દ્રશ્ય છે દેખાડવા માંગીશ શિવમ પાર્કના કે જ્યાં આ જે સાર્વજનિક પ્લોટમાં દુકાન છે તે ઊભી કરવામાં આવી છે. આ શિવમ પાર્કના જે શેરીના જે દ્રશ્ય છે આપને દેખાડવા માંગીશ. આ જ આ વિસ્તાર છે કે જ્યાં લાંબા સમયથી આ દુકાન છે તે ખડકી દેવામાં આવી અને ત્યારબાદ દુકાનમાંથી ભાડું છે તે વસૂલવામાં આવતું હતું. અને આ જે માલિકી છે તે સાર્વજનિક છે, એટલે કે આ સોસાયટીના તમામ જે લોકો છે આ પ્લોટના માલિક છે. અને છતાંય પોતાના જે પક્ષમાં ક્યાંક ભાજપ પક્ષના જોરથી આ જગ્યા છે તે દબાવવામાં આવી અને આ જગ્યા ઉપર સાર્વજનિક જગ્યા ઉપર તે દુકાન છે તે કરવામાં આવી. એટલે કે ચોક્કસથી એક સવાલ એ પણ ઉભો થઈ રહ્યો છે કે લાંબા સમયથી સરકારી ખાતું ક્યાં હતું, એક મોટો સવાલ એ ઉભો થઈ રહ્યો છે. ત્યારે ગઈકાલે જ ભાજપ પક્ષ તરફથી એક નિર્ણય કરવામાં આવ્યો કે આ બંને જે કોર્પોરેટર છે, એટલે કે મનસુખ જાદવ જે પોતે કોર્પોરેટરના પતિ છે, ત્યારે બીજી બાજુ કવાભાઈ ગોલતર તે પણ કોર્પોરેટરના પતિ છે, તેઓને કહી શકાય કે તેમના માટે એક કાર્યવાહી પણ કરવામાં આવી. એટલે કે તેમના જે પત્ની છે કે જે બંને કોર્પોરેટર છે વોર્ડ નંબર 5 અને વોર્ડ નંબર 6 ના આ વિસ્તાર છે. અત્યારે વોર્ડ નંબર 6 માં કે જ્યાં સાર્વજનિક પ્લોટ ના આડે દુકાન છે તે ભાડે આપવામાં આવતી હતી. અને હાલ અત્યારે કહી શકાય કે લાંબા સમયથી આર્થિક લાભ છે તે લેવામાં આવ્યો અને આના જ કારણે હાલ અત્યારે સ્થાનિક લોકોને
એક બાદ એક અત્યારે ક્યાંક તેઓ પણ ખુલાસા કરી રહ્યા છે કે ખૂબ જ ગંભીર બાબત કહેવાય. અનેક વખત ક્યાંક રજૂઆત પણ કરવામાં આવી હતી. સ્થાનિક લોકોનો એવો દાવો છે, છતાંય કોઈ કાર્યવાહી ન થઈ. એટલે એક સવાલ એ પણ ઉભો થઈ રહ્યો છે કે શા કારણે કાર્યવાહી ન થઈ. એક સવાલ એ પણ ઉભો થઈ રહ્યો છે, ના તો મનપા દ્વારા કોઈ કાર્યવાહી થઈ, ના તો ભાજપ પક્ષ તરફથી કોઈ કાર્યવાહી થઈ. એટલે એક સવાલ એ પણ ઉભો થઈ રહ્યો છે કે શા કારણે અત્યાર સુધી આ બંને કોર્પોરેટરો આર્થિક લાભ લઈ રહ્યા હતા અને આર્થિક લાભની અનેક લોકોને જાણ હતી, તો ત્યારે કેમ કઈ કાર્યવાહી ન થઈ. ખાસ તો કવા ગોલતરની વાત કરીએ તો કવા ગોલતરે પણ ખૂબ જ મોટું જે કૌભાંડ છે તે આચર્યું હતું અને ગઈકાલે આ જે કૌભાંડ છે તે ક્યાંક સામે પણ આવ્યું હતું. એટલે કે પ્રદ્યુમન પાર્ક પાસે આવેલી એક જે સ્લમ એરિયા છે, એ સ્લમ એરિયામાં ઓરડી બાંધીને, એટલે કે 100 થી વધુ ઓરડી બાંધીને ત્યાંથી આર્થિક લાભ લીધો. એવું કહેવાય છે કે આનો આંકડો 100 નહીં પણ 350 જેટલો છે. એટલે મોટો સવાલ એ પણ થઈ રહ્યો છે કે આંકડો ક્યાંક ને ક્યાંક વધી રહ્યો છે, છતાંય તંત્ર તરફથી કોઈ કાર્યવાહી કરવામાં નથી આવી. રાજકોટ મહાનગરપાલિકાના કમિશનર દ્વારા એક એક્શનની કાર્યવાહી તો કરવામાં આવી રહી છે, પણ સવાલ એ ઉભો થઈ રહ્યો છે કે આવા કેટલા કોર્પોરેટર છે કે જે આર્થિક લાભ લેવા માટે પ્રજાની જે પ્રોપર્ટી હોય તેનો લાભ લઈ પોતે ક્યાંક આર્થિક લાભ લઈ રહ્યા છે. એટલે એક બાદ એક એ પણ સવાલ અત્યારે ઉભા થઈ રહ્યા છે. ત્યારે રાજકોટ મહાનગરપાલિકાના કેટલાક કર્મચારીઓ છે કે જે આવા જે કોર્પોરેટરો છે તેઓને આર્થિક લાભ પહોંચાડવા માટે અને કટકી કરવા માટે જે રાજકોટની પ્રજાને લૂંટી રહ્યા છે. જી ધ્રુવ, એક બાદ એક કૌભાંડ સામે આવી રહ્યા છે. કેટલા સમયથી આ દુકાનો ભાડે આપવામાં આવી, કોઈ માહિતી સામે આવી કે કેમ? ચોક્કસથી આ દુકાન કહી શકાય કે 4 વર્ષથી છે અત્યારે એ પ્રકારની વાત સામે આવી રહી છે. 4 વર્ષથી આ દુકાન છે. પેલા ધીમે ધીમે કરીને એક દુકાન છે તે બનાવવામાં આવી. એટલે કે ખૂબ જ લાંબો સમય થઈ ગયો છે અને ત્યારથી 4 વર્ષથી અત્યાર સુધી આ દુકાન છે તે ભાડે લગાડવામાં આવી. અને ખાસ તો દુકાનની પાસે એક કાર્યાલય પણ પોતાનું ઊભું કરવામાં આવ્યું. એટલે કે ક્યાંક કાર્યાલય એટલા માટે હોય છે કે પ્રજાના જે પ્રશ્નો હોય તે ક્યાંક તેનું નિરાકરણ ક્યાંક નગરસેવક કરતા હોય છે. પણ આ કૌભાંડ રચવા માટે આ કાર્યાલયનું જાણે કાર્યાલય ખોલવામાં આવ્યું હોય એ પ્રકારનું હાલ અત્યારે દ્રશ્યમાન થઈ રહ્યું છે. ત્યારે અંદાજિત વાત કરીએ તો આ 5 દુકાનમાંથી ₹50,000 મહિને આવક થતી હતી મનસુખ જાદવને, એવી અત્યારે એક વાત છે તે સામે આવી રહી છે. ત્યારે હજુ પણ કેટલાક જે વિસ્તારો છે કે જ્યાં આ પ્રકારના જે દુકાન છે તે ક્યાંક ગણવામાં આવી છે, એવી પણ અત્યારે વિગતો આવી રહી છે. પણ ચોક્કસથી સ્થાનિક લોકો ક્યાંક ગભરાઈ રહ્યા છે, કારણ કે મનસુખ જાદવ છે તે કોર્પોરેટર છે, એક વગ ધરાવતો વ્યક્તિ છે અને તેના જ કારણે ક્યાંક સ્થાનિક લોકો કઈ કહેવા માટે, એટલે ઓન રેકોર્ડ કહેવા માટે ડરી રહ્યા છે. જી ધ્રુવ, કહી શકાય કે તંત્રની ક્યાંક આમ બેદરકારી લાગી રહી છે. તો જે અજાણ અધિકારીઓ છે તેમની સામે કયા પ્રકારના પગલાં ભરવામાં આવશે, શું લાગી રહ્યું છે? ચોક્કસથી રાજકોટ મહાનગરપાલિકાના કેટલાક અધિકારીઓ છે, કેટલાક કર્મચારીઓ છે કે જે પોતે કટકી કરતા હતા આવી જ કોર્પોરેટરની ચાપલુસી કરીને. અને ખાસ તો ગઈકાલે મીડિયા સાથેની વાત કરતા રાજકોટ મહાનગરપાલિકાના જે કમિશનર છે તેઓએ જણાવ્યું કે એવા કોઈ પણ કર્મચારીની માહિતી મળશે અથવા તો તેમની સામેના તેમના જે કૃત્યો જો સામે આવશે તો ચોક્કસથી તેમની સામે એક કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવશે, એક શિક્ષાત્મક પગલા ભરવામાં આવશે. આવી એક પ્રતિક્રિયા રાજકોટ મહાનગરપાલિકાના કમિશનર તરફથી મળી છે. આને જ લઈને ક્યાંક તપાસ પણ શરૂ થઈ છે. ખાસ તો એક તપાસ કમિટી પણ રચવાની વાત ક્યાંક સામે આવી હતી અને તપાસ કમિટી કોર્પોરેટર માટે રચવામાં આવી હતી. એ જ પ્રકારની તપાસ કમિટી છે તે ક્યાંક જે કર્મચારીઓ છે કે જે ભ્રષ્ટ કર્મચારીઓ છે તેમના માટે પણ રચવામાં આવશે, જેથી કરીને આવા કર્મચારીઓ કે જે આર્થિક લાભના કારણે ક્યાંક આવા કોર્પોરેટરને સાથ આપતા હોય છે અને પ્રજાને લૂંટતા હોય છે. એટલે કે ચોક્કસથી ખાસ તો કાર્યવાહી તો કરવામાં આવશે. પણ એક મોટો સવાલ એ છે કે ગઈકાલે ભાજપ પક્ષ તરફથી એક નિર્ણય એ પણ લેવામાં આવ્યો કે આવા જે કોર્પોરેટર છે, જે 2 કોર્પોરેટર જેમના નામ છે, તેમના જે પતિ છે, તેમના જે આચરણના કારણે બંનેને 6 વર્ષ માટે તેમનું સભ્યપદ છે તે ખાસ તો તેમને મુક્ત કરવામાં આવ્યા સભ્યપદથી. અને સાથે હવેથી તેઓ
અપક્ષ તરીકે તે ઓળખાશે. એટલે એક સવાલ એ પણ ઉભો થઈ રહ્યો છે કે શા કારણે માત્ર તેઓને પક્ષમાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યા, શા કારણે તેઓને રાજકોટ મહાનગરપાલિકામાંથી જાકારો ન આપવામાં આવ્યો. એક સવાલ એ પ્રજા પૂછી રહી છે, પણ એનું જે મુખ્ય કારણ એ થઈ રહ્યો છે કે કદાચ ચૂંટણી હોવાના કારણે આ પ્રકારનો નિર્ણય છે તે પક્ષ તરફથી લેવામાં આવ્યો. ચૂંટણી બાદ કોઈ કડક કાર્યવાહી ક્યાંક થશે એ પ્રકારની સૂત્રો તરફથી માહિતી મળી રહી છે. જી, તમામ જાણકારી આપવા બદલ આપનો આભાર. તો રાજકોટમાં સસ્પેન્ડ નગરસેવકના પતિનું વધુ એક કૌભાંડ સામે આવ્યું. એક બાદ એક નવા કૌભાંડ સામે આવ્યા છે. દેવુબેન જાદવના પતિ મનસુખ જાદવનું વધુ એક કૌભાંડ. તો કહી શકાય કે ક્યાંક ને ક્યાંક તંત્રની બેદરકારી પણ કહેવાય, કારણ કે છેલ્લા 3-4 વર્ષથી જો દબાણ કરવામાં આવ્યું હોય પરંતુ કોઈ પણ પ્રકારની કાર્યવાહી કરવામાં આવી નથી કે કોઈ તપાસ કરવામાં આવી નથી, તો કોઈ પણ અધિકારીની જો મિલીભગત હશે તો તેમની સામે કયા પગલાં ભરવામાં આવશે તે હવે જોવું રહ્યું. તો દેવુબેન જાદવના પતિ મનસુખ જાદવનું વધુ એક કૌભાંડ કહી શકાય. તો એક બાદ એક કૌભાંડ સામે આવ્યું છે ને. રાધે કૃષ્ણા ડેરી અને 2 દુકાન બાલાજી વાસણને ભાડે આપવામાં આવી. તો દુકાનો બનાવીને તેને ભાડે આપી અને કાર્યાલય પણ બનાવી નાખ્યું છે. તો મંદિરની જગ્યામાં 5 દુકાનો બનાવી અને તેને ભાડે આપી હતી. તો ક્યાંક ને ક્યાંક આ મામલે તપાસ શરૂ કરવામાં આવી છે. તો એક દુકાનમાં કાર્યાલય પણ બનાવ્યું હતું. દેવુબેન જાદવના પતિ મનસુખ જાદવનું વધુ એક કૌભાંડ સામે આવ્યું. તો એક બાદ એક કૌભાંડ સામે આવી રહ્યા છે. આ અંગે તપાસ શરૂ કરાશે. તો છેલ્લા 3-4 વર્ષથી આ જે કૌભાંડનો પર્દાફાશ થયો છે તો ક્યાંક ને ક્યાંક તંત્ર પણ સૂતું હોય અત્યાર સુધી તેવું લાગી રહ્યું છે, કારણ કે ગેરકાયદેસર જમીન હોય તો અત્યાર સુધી તંત્ર દ્વારા કોઈ તપાસ કેમ કરવામાં આવી નથી તે એક સવાલ ઉઠવા પામ્યો છે.